જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર પંચરત્ન ખીચડી। જેના માટે આપણે ગાજર, ચોળી, બટેટા, વટાણા, કોબીજ અને ગુવાર છે તે ઝીણો ઝીણો સુધારી લીધો છે। આ બધું શાકભાજી જે આપણે સુધારેલું હતું તે બધું ધોઈ નાખવાનું છે પાણીમાં। વઘાર માટે જોશે રાઈ, જીરું, હિંગ અને આખા મસાલામાં જોશે સૂકા મરચાં, તમાલપત્ર, બાદિયા અને લવિંગ તેમજ મીઠા લીમડાના પાન, સુધારેલી ડુંગળી અને સુધારેલા ટમેટા। ગાર્નિશિંગ માટે સુધારેલી કોથમીર લેશું। તેલ જોશે 2 પાવડા। પંચરત્ન ખીચડીમાં આપણે ખીચડી માટે 1 વાટકો આપણે જે નોર્મલ ખીચડી ખાઈએ એ મિક્સ કરેલી લેવાની છે। 1 મુઠ્ઠી ચણાની દાળ લેવાની છે। 1 મુઠ્ઠી મગછળી દાળ લેવાની છે। 1 મુઠ્ઠી તુવેરની દાળ લેવાની છે અને 1 મુઠ્ઠી આખા મગ લેવાના છે। મગ નાખવાથી ખીચડીનો ટેસ્ટ બહુ સરસ આવે છે। ખીચડીને આપણે 3 પાણીએ ધોઈ લેશું। ખીચડી માટે આપણે એક મોટું કુકર લઈ લેવાનું છે। હવે કુકરમાં આપણે તેલ નાખીશું। તેલને થોડું ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે રાઈ, જીરું, પહેલા આખા મસાલા નાખીશું, પછી હિંગ નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું, ડુંગળી નાખીશું। ડુંગળી નાખી અને મિક્સ કરી લેવાનું છે। હવે ટમેટા નાખીશું। હવે બધા વેજીટેબલ નાખીશું। 1 ચમચી હળદર નાખીશું। 2 ચમચી મરચું પાવડર નાખીશું। 1 ચમચી ધાણા જીરું નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અને મિક્સ કરી લેશું। હવે પાણી નાખીશું। પાણી ઉકળી જાય પછી આપણે તેમાં ખીચડી નાખીશું। પાણી ઉકળી ગયું છે। હવે આપણે એમાં ખીચડી મિક્સ કરીશું। હવે મિક્સ કરી લેવાનું છે। જરૂર પડે તો પાણી ઉમેરવાનું છે। હવે કુકરનું ઢાંકણું બંધ કરી લેશું। એને 5 થી 6 વિસલ થાય પછી ઉતારીશું। આપણી ખીચડી બની ગઈ છે। હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું। તો તૈયાર છે આપણી આ વેજીટેબલથી ભરપૂર ટેસ્ટી અને હેલ્ધી પંચરત્ન ખીચડી। જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।